હા મિત્રા, તમને જણાવી દઈએ કે બાબા બંગાએ વર્ષ 2026 2030 સુધી એક મહાન ભવિષ્યવાણી કરી છે, જેમાં 3 રાશિઓ પર સંકટના વાદળો ઘેરાઈ જશે। આ વર્ષ 2026 2030 સુધી 3 રાશિના લોકોના જીવનમાં તબાહી લાવનાર છે। આ 4 રાશિઓ માટે દેવી લક્ષ્મીનું વરદાન સાબિત થવાનું છે, કારણ કે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ 4 રાશિઓ પર વરસશે, જેના કારણે 4 રાશિઓ સુખી થશે। આજે 3 રાશિઓ માટે બાબા ગંગાની મહાન ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેના કારણે 3 રાશિવાળાઓએ હવે સાવધાન રહેવું પડશે। હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે આપણે હવે વર્ષ 2026માં આવી ગયા છીએ। આ દરમિયાન વર્ષ 2026 2030 માટે બાબા વેંગાની આગાહી 2025માં ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી, પરંતુ વાસ્તવમાં વર્ષ 2026 2030 સુધીની 3 રાશિઓ શું ચેતવણી આપે છે? તો મિત્રો, અમે તમને તે રાશિઓ વિશે એક પછી એક જણાવીશું। તો અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ માહિતી લઈને આવ્યો છે। મિત્રો, દુનિયાભરમાં એવા ઘણા પ્રખ્યાત ભવિષ્યકથન છે જેમની આગાહીઓ ખોટી સાબિત નથી થઈ, પરંતુ બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગા પણ એક સ્વપ્નદ્રષ્ટા છે। કેટલાક દેશોમાં વાંગેલિયા પાંડેવા ગુટેરોવા તરીકે ઓળખાય છે। મિત્રો, બાબા વેંગાએ વર્ષ 1911માં એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી અને કહેવાય છે કે આ દુર્ઘટના પછી તેમને ભવિષ્યમાં થનારી ઘટનાઓની અનુભૂતિ થવા લાગી હતી। મિત્રો, અત્યાર સુધી બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે। આ કારણથી લોકો તેની આગાહીઓ પર વિશ્વાસ કરે છે। બાબા વેંગાએ વર્ષ 2026 2030 સુધી ઘણી ભવિષ્યવાણીઓ પણ કરી છે। બાબા વેંગાએ 2026 2030 સુધીની ભાગ્યશાળી રાશિઓ વિશે પણ જણાવ્યું છે। મિત્રો, જેઓ આ વર્ષે જીવનની મોટાભાગની સમસ્યાઓમાંથી રાહત મેળવી શકે છે। ઘરગથ્થુ પરેશાનીઓ, પૈસાની અછત અને ખરાબ સ્વાસ્થ્યથી પણ રાહત મળી શકે છે। આજે અમે તમને બાબા વેંગા દ્વારા જણાવવામાં આવેલી તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના વતનીઓ માટે 2026 સારું રહેશે। આ જ 3 રાશિઓને સાવચેત રહેવાનો સંકેત આપે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ લખો। તેમજ માતા લક્ષ્મીના સાચા ભક્તોએ વિડીયો લાઇક કરવો જોઈએ, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બને તેટલા લોકો સુધી શેર કરો। તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે। નંબર 1, મેષ રાશિ, 2026 2030 એક મહાન ભવિષ્યવાણી। પ્રિય મેષ રાશિ, 2026 2030 સુધીનો સમયગાળો તમારા જીવનમાં સામાન્ય રહેશે નહીં। આ એવો સમયગાળો હશે જ્યારે ભાગ્ય તમને વારંવાર અવરોધશે, પરંતુ તમને નીચે લાવવા માટે નહીં, પરંતુ તમારી કસોટી કરવા માટે। મિત્રો, બાબા વાંગાએ કહ્યું હતું કે જ્યારે અગ્નિ પોતાના સ્વરૂપ સામે લડે છે, ત્યારે પરિવર્તનનો જન્મ થાય છે, વિનાશ નહીં। મેષ રાશિ અગ્નિ તત્વની નિશાની છે। મિત્રો, 2026ના વર્ષમાં તમને લાગશે કે બધું હોવા છતાં કંઈ પણ તમારા નિયંત્રણમાં નથી। મિત્રો, તમે સખત મહેનત કરશો, પરંતુ તેના પરિણામોમાં વિલંબ થશે। લોકો તમારી સાથે રહેશે, પરંતુ તમારું હૃદય એકલું રહેશે। બાબા વાંગાની આગાહી મુજબ આ વર્ષ મેષ રાશિના ધૈર્યની પહેલી કસોટી છે। તમારી કારકિર્દીમાં અવરોધો આવશે, કામ અધવચ્ચે જ અટકી જશે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદો વધશે। મિત્રો, પૈસા આવશે, પણ તે ટકશે નહીં। હા, આ વર્ષ તમને શીખવશે કે દરેક યુદ્ધ તલવારથી જીતવામાં આવતું નથી। 2027માં કટોકટી અંદરથી આવશે, બહારથી નહીં। તમે જેના પર વિશ્વાસ કરો છો તે તમને સૌથી વધુ નુકસાન પહોંચાડશે। મિત્રો, પરિવારમાં મતભેદ, સંબંધોમાં ગેરસમજ અને પ્રેમમાં અંતર હશે। બાબા વાંગાએ કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના લોકોથી તૂટી જાય છે, ત્યારે જ વ્યક્તિ ખરેખર જાગૃત થાય છે। આ વર્ષે તમારો ગુસ્સો તમારો સૌથી મોટો દુશ્મન બનશે। એક ખોટો શબ્દ, એક ખોટો નિર્ણય બધું બદલી શકે છે। હવે 2028માં આવી રહ્યા છીએ, તે વર્ષ હશે જ્યારે ભૂતકાળના નિર્ણયો તમને પાછા સતાવશે। મિત્રો, આ સમય બહાના સ્વીકારશે નહીં। નોકરીમાં અસ્થિરતા, વ્યવસાયમાં નુકસાન, નાણાકીય મુશ્કેલીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સંકેત આપશે કે તમારે તમારી જાતને અવગણવાનું બંધ કરવું જોઈએ।
બાબા વાંગાએ ચેતવણી આપી હતી કે જે લોકો પોતાના શરીર અને મનની વાત નથી સાંભળતા તેઓ નીતિની કઠોર ભાષા શીખે છે. આ વર્ષે તમે તૂટી શકો છો, પરંતુ આ ખૂબ જ ભંગાણ તમને અંદરથી બદલી નાખશે. હવે જેમ જેમ આપણે 2029માં આવી રહ્યા છીએ, મિત્રો, આ અંધકાર થોડો ઓછો થશે. સમસ્યાઓ દૂર થશે નહીં, પરંતુ તેમની સામે લડવાની શક્તિ વધશે. મિત્રો, તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવશો. ઉપરાંત પ્રાર્થના, મંત્રો અને ધ્યાન તમને શાંતિ આપશે. હા, બાબા વાંગાના મતે આ વર્ષ મેષ રાશિ માટે આત્મસાક્ષાત્કારનું વર્ષ છે. કેટલાક સંબંધો તૂટશે, પરંતુ કેટલાક સાચા ચહેરાઓ પ્રગટ થશે. આ તે સ્થાન છે જ્યાં એક નવી દિશાના બીજ વાવાશે. મિત્રો, ચાલો 2030 તરફ આગળ વધીએ. સંઘર્ષ સમાપ્ત થશે નહીં, પરંતુ તે શાણપણની શરૂઆત કરશે. તમે પહેલા જેવા નહીં રહેશો. તમે શાંત, મજબૂત અને વધુ સભાન બનશો. નવી કારકિર્દીની તકો ઉભરી આવશે. તમારી સંપત્તિ ધીમે ધીમે સ્થિર થશે. મિત્રો, બાબા બંગાએ કહ્યું હતું કે ફક્ત અંધકારમાંથી પસાર થતો આત્મા જ પ્રકાશનું મૂલ્ય સમજે છે. મિત્રો, આ વર્ષ તમને શીખવશે કે હાર પણ એક શિક્ષક છે. મિત્રો, 2026 2030 તમને ડરાવવા માટે નથી આવ્યા. આ વર્ષો તમને તોડવા અને એક નવું સ્વરૂપ આપવા માટે આવ્યા છે. જો તમે ધીરજ રાખો છો, તમારા અહંકારને છોડી દો છો અને તમારામાં વિશ્વાસ જાળવી રાખો છો, તો યાદ રાખો કે તમારા તેજસ્વી સમય આ અંધકાર પછી જ શરૂ થશે. નંબર 2 વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના લોકો માટે 2026 2030 સુધીના વર્ષો તમારા જીવનના સૌથી નિર્ણાયક, પરિવર્તનશીલ અને ફળદાયી વર્ષો માનવામાં આવશે. મિત્રતા ફક્ત ભાગ્યનો ખેલ નહીં, પરંતુ તમારા ધીરજ, હિંમત અને આંતરિક શક્તિની સાચી કસોટી હશે. આ 5 વર્ષના સમયગાળા દરમિયાન તમને ઘણીવાર લાગશે કે પરિસ્થિતિઓ મુશ્કેલ છે, પરંતુ વાસ્તવમાં તે જ પરિસ્થિતિઓ તમને આગલા સ્તર પર લઈ જશે. આ સમયગાળો આત્મનિરીક્ષણ અને માનસિક દબાણથી શરૂ થશે. કારકિર્દીમાં પરિવર્તન, કાર્યસ્થળનું રાજકારણ અથવા જવાબદારીઓનો વધારાનો બોજ આવી શકે છે. જો કે, આ સમય તમારી છુપાયેલી નેતૃત્વ ક્ષમતાને જાગૃત કરશે. મિત્રો, જે લોકો લાંબા સમયથી સ્થિર છે તેઓને તેમની દિશા સ્પષ્ટ દેખાશે. નાણાકીય રીતે, શરૂઆતમાં ઉતાર ચઢાવ આવશે, પરંતુ તમે બિનજરૂરી ખર્ચાઓને નિયંત્રિત કરવાનું શીખી શકશો. સંબંધોમાં સત્ય બહાર આવશે. જે લોકો સહન કરે છે તેઓ જ આગળ વધશે. 2028 વૃશ્ચિક રાશિના લોકો માટે એક વળાંક સાબિત થશે. આ વર્ષે તમારે મોટા નિર્ણયો લેવાની જરૂર પડશે. નોકરી બદલવાની વાત હોય, વ્યવસાય શરૂ કરવાની વાત હોય, કે કોઈ મહત્વપૂર્ણ સંબંધ અંગે હિંમતવાન નિર્ણય લેવાની વાત હોય, ભવિષ્યમાં તેનાથી નોંધપાત્ર લાભ થશે. સમાજમાં માન સન્માન વધશે અને તમારા વિચારોને ગંભીરતાથી લેવામાં આવશે. આધ્યાત્મિક વલણ વધશે અને તમે જીવનનો ઊંડો અર્થ સમજવા લાગશો. વધુમાં, 2029 તમારા પ્રયત્નો માટે ફળદાયી પરિણામો લાવશે. કારકિર્દીમાં સ્થિરતા પ્રાપ્ત થશે, આવક વધશે અને પ્રતિષ્ઠા વધશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ વિસ્તરણનો સમય છે. જમીન, વાહનો અથવા મિલકત સંબંધિત શક્યતાઓ ઉભરી રહી છે. પારિવારિક જીવનમાં સંતુલન પ્રાપ્ત થશે અને જૂના મતભેદો દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, ખાસ કરીને માનસિક તણાવ ઓછો થશે. 2030 સુધીમાં તમે પહેલા કરતાં વધુ સશક્ત, પરિપક્વ અને આત્મનિર્ભર અનુભવ કરશો. આ સમય તમારી ઓળખ સ્થાપિત કરશે. લોકો તમારી સલાહ અને અનુભવને મહત્વ આપશે. તમે નાણાકીય સુરક્ષા અને સંતોષ બંને પ્રાપ્ત કરશો. આ વર્ષે તમે માત્ર ભૌતિક સફળતા જ નહીં પરંતુ આંતરિક શાંતિનો પણ અનુભવ કરશો. નંબર 3 કર્ક. કર્ક રાશિના લોકો માટે 2026 2030 સુધીનો સમયગાળો ભાવનાત્મક પરિપક્વતા, કર્મશીલ શિક્ષણ અને જીવનમાં કાયમી પાયો બનાવવાનો સમયગાળો રહેશે. બાબા બેંગાની ભવિષ્યવાણી મુજબ, આ 5 વર્ષ તમને ફક્ત બાહ્ય સફળતા જ નહીં પરંતુ આંતરિક શક્તિ અને સંતુલન પણ લાવશે. આ સમયગાળા દરમિયાન તમે ધીમે ધીમે તમારા ડર, અસલામતી અને જૂના ભાવનાત્મક બોજને મુક્ત કરશો અને જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરશો. આ સમયગાળાની શરૂઆતમાં જવાબદારીઓ અચાનક વધી શકે છે. તમારે કુટુંબ, કારકિર્દી અને વ્યક્તિગત જીવનને સંતુલિત કરવાનું શીખવું પડશે.
તમારી કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં નિર્ણયો અંગે દબાણ અને મૂંઝવણ રહેશે. જો કે, આ અનુભવ તમને ભવિષ્યમાં સ્થિરતા અને આદર લાવશે. મિત્રો, નોકરીમાં રહેલા લોકો માટે સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેતો છે, જ્યારે વ્યવસાયમાં રહેલા લોકો ધીમે ધીમે પરંતુ કાયમી લાભનો અનુભવ કરશે. નાણાકીય રીતે, આ સમય તમને બચત, રોકાણ અને નાણાકીય શિસ્તનું મહત્વ શીખવશે, જે તમારી ભાવિ સુરક્ષાને મજબૂત બનાવશે. ભાવનાત્મક રીતે, આ સમયગાળો કર્ક રાશિના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સંબંધોમાં સત્ય ઉભરી આવશે. કેટલાક સંબંધો ગાઢ બનશે, જ્યારે કેટલાક કુદરતી રીતે વિસર્જન કરી શકે છે. પ્રેમ અને વૈવાહિક જીવનમાં પરિપક્વતા ઉભરી આવશે. વાતચીત વધશે, અને તમે લાગણીઓને દબાવવાનો બદલે તેમને સમજવાનું શીખી શકશો. પરિવારમાં તમારી ભૂમિકા મજબૂત બનશે, અને તમે એક સહાયક તરીકે ઉભરી આવશો. આ સમયગાળા દરમિયાન બાળકો અને ઘર સાથે સંબંધિત ખુશી પણ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, આ સમય તમને તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. માનસિક તાણ, ઊંઘ અને ભાવનાત્મક થાકને નિયંત્રિત કરવો જરૂરી બનશે. જેમ જેમ તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો, તેમ તેમ તમારું સ્વાસ્થ્ય સ્થિર થશે. મિત્રો, આધ્યાત્મિકતા, ધ્યાન અથવા શ્રદ્ધા સાથે જોડાવાથી તમને આંતરિક શાંતિ મળશે. 2028 પછી, જીવનની ગતિ સકારાત્મક રીતે બદલાશે. સંઘર્ષો ફળ આપવાનું શરૂ કરશે. આત્મવિશ્વાસ વધશે, અને તમે વધુ સુરક્ષિત અને સંતુલિત અનુભવશો. 2029 અને 2030 સુધીમાં, આ સમયગાળો તમને સ્થિર ઓળખ, ભાવનાત્મક સંતોષ અને જીવનમાં એક મજબૂત દિશા આપશે. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવશો કે તમને આ માહિતી કેવી લાગી. જો તમને માહિતી ગમી હોય, તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.